કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસ છવાયું છે। ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી છે। શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું। વિઝિબિલિટી લગભગ શૂન્યને બરાબર અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સાથે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને પણ માથે ચિંતા બેઠી છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાની આગાહી છે। 8 થી 10 જાન્યુઆરી સુધી પડી શકે છે કમોસમી વરસાદ। 3 દિવસ સુધી ઠંડીનો માહોલ રહેશે। 3 દિવસ બાદ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। દિવસ ઠંડી જોવા મળશે। 8 થી 10 તારીખે માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર જોવા મળશે। 3 દિવસ માવઠું રહી શકે છે। તારીખ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન માવઠું રહી શકે છે। 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આગાહી છે, તો 9 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી છે, જ્યારે 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। सुरेंद्रनगर અને કડલામાં 12 डिग्री। 4 दिनों के बाद 5वें छठे दिन जो है बारिश की संभावना हो सकती है। उसकी चांसेस जो है गुजरात में बन रहे हैं, जिसमें 5वें छठे दिन जो है सौराष्ट्र गुजरात दोनों में लाइट रेन होने की प्रोबेबिलिटी है कुछ जगहों पे। और 7वें दिन जो है गुजरात के जो है कुछ नॉर्दर्न हिस्से में भी जो है 1-2 डिस्ट्रिक्ट्स में भी छुटपुट बारिश के चांसेस बन रहे हैं। જે રીતે ઠંડી એક બાજુ વધી રહી છે, તો બીજી બાજુ ભર શિયાળે માવઠાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 3 દિવસ ઠંડીનું તાપમાન યથાવત રહેશે, પરંતુ 3 દિવસ બાદ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આવનારા 3 દિવસ એટલે કે તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી આ 3 દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। 10 જાન્યુઆરી હવામાનની જે પરિસ્થિતિ છે તે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે છે। 8 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું છે, જ્યારે 9 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। આ દરમિયાન વરસાદ કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસી શકે છે। 3 દિવસ ઠંડી યથાવત રહેશે, એટલે કે 5, 6, 7 જાન્યુઆરી ઠંડી યથાવત રહેશે। ઠંડીનું પ્રમાણ પણ હાલ સતત વધી રહ્યું છે અને 3 દિવસ બાદ એટલે કે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી માવઠાનો માર રહી શકે છે। આ જગતના તાત માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ ઠંડી વધતા જગતના તાતને ક્યાંક ને ક્યાંક હાશકારો થયો હતો કે પાક સારો થશે, અને બીજી બાજુ 3 દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। તો સાથે જ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા દિવસોમાં કયા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે 8મી તારીખની જો વાત કરીએ, 8મી તારીખે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આજે આપ તમામ રાજ્યો જોઈ રહ્યા, તમામ જિલ્લાઓ જોઈ રહ્યા છો। આ તમામ જિલ્લાઓમાં 8 તારીખે માવઠું થઈ શકે છે, ભર શિયાળે આ માવઠાની આગાહી। હવે વાત કરીએ 9મી તારીખે કે 9મી તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે, તો જે રીતે જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રની પહેલા વાત કરી લઈએ। રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે, અને સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ઉત્તર ગુજરાતના આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે। હવે વાત કરીએ 10મી જાન્યુઆરીની। 10મી જાન્યુઆરી કયા કયા ભાગોમાં માવઠાની આગાહી છે, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા આ 2 એવા વિસ્તારો છે, આ 2 એવા જિલ્લાઓ છે કે જ્યાં 10મી તારીખે માવઠું જોવા મળી શકે છે। 3 દિવસ જગતના તાત માટે ઘણા મુશ્કેલી ભર્યા દિવસો હશે, કારણ કે આ 3 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। હાલ જે ઠંડીનું તાપમાન આપણે જોઈ રહ્યા છીએ 14 ડિગ્રી અમદાવાદનું તાપમાન પહોંચી ગયું છે, અને કેશોદ પણ 9 ડિગ્રી સાથે ઘણું ઠંડુગાર જોવા મળી રહ્યું છે। 3 દિવસ બાદ 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી વરસાદનું જે માર છે, માવઠાનું જે માર છે તે જોવા મળશે। ઠંડી અને માવઠું ભેગું થયું છે, જેના કારણે જગતના તાતને ફરી એકવાર માઠા સમાચારનો આ સામનો કરવો પડે છે। જગતના તાતને માથે હાથ દઈ રોવાનો વારો આવી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ અહીંયા આગાહી સામે આવી છે। ઠંડી, માવઠું અને ઝાકળ વર્ષા અંગે તેમણે આગાહી કરી છે। જે રીતે આગાહી કરી છે, આજે ઘણા ભાગોમાં ભારે ઝાકળ વર્ષાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। વહેલી સવારથી બપોર સુધીમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તેવું પણ તેમણે કહ્યું છે। સાથે
સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ રહી શકે છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે.